જીવનની અંદર બે પ્રસંગમાં અતિ સાવધ રહેવું, એ બે પ્રસંગ છે. પહેલો, વાલા કુટુંબીજનો, બોલો ગોવર્ધન, બોલો ગોવર્ધન, બોલો ગોવર્ધન. પહેલો પ્રસંગ છે જીવનની અંદર કે ધન વધે એમ શત્રુઓ વધે. બીજો પ્રસંગ કયો છે ભગવાને મુનિવર સત્રાજીતને કે મહારાજ, યશ વધે એમ નિંદકો વધે. જેમ જેમ યશ વધે એમ નિંદકો વધે. એનું બીજું કઈ કામ નહીં, એક જ કામ, નિંદા કરવી બસ. અને કોઈ આપણી નિંદા કરે ને તો આપણે રાજી થવું, કરવા દેવી. આ બધા વગર પૈસાના આપણા કામદારો છે કે જે આપણા વતીનું કામ કરે છે. જેટલી કોઈક નિંદા કરે ને એટલું આપણે રાજી એટલા માટે થવું કે એ લોકોની નિંદા કરવાથી આપણા જન્મ જન્માંતરના જે પાપ હોય ને તે દૂર થાય છે, ધોવાઈ જાય છે. એટલે કોઈ કરે તો કરવા દેવું. બોલો ગોવર્ધન. સાવધ કરીને વિદાય થયા ભગવાન દ્વારિકાધીશ. અને મુનિવર સત્રાજીત કહેતા મેં કીધું એ વાત સાચી બાપજી કે ધન વધે એમ શત્રુ વધે, પણ એની બાય પ્રોડક્ટ ન વધે એનો કોઈ ઉપાય ખરો? તો બોલે એક કામ કરો કે ધન વધે એમ સત્કર્મ વધારે કરો જેથી શત્રુઓ ન વધે. ધન વધે એમ સત્કર્મ વધારે કરો, યશ વધે એમ ભગવદ સ્મરણ વધારે કરો જેથી નિંદકો ન વધે. જેટલું બને એટલું ભગવત સ્મરણ વધારે કરવું. જેમ યશ વધે ને એમ ભગવત સ્મરણ વધારે કરવું. જો સુખી થવું છે તો, નહીં તો પછી બહુ ઈઝી છે દુઃખી થવું. માણસને રસ્તા જ એવા સૂજે છે ને કે જેની વાત ના પૂછો. એટલા જ માટે ભગવત સ્મરણ વધારે કરવું, સેવા કરવી, ચિંતન કરવું કે જેથી કરીને આપણને સારું સારું સૂજે, નહીતર તો બધું ખરાબ જ સૂજે. ભગવાન તો કહીને ચાલતા થયા સાવધ કરીને. એમનું કામ સાવધ કરવાનું હતું, સાવધ કરી દીધા મુનિવર સત્રાજીતને. આપણને પણ સાવધ કરી દીધા. કઈ નહીં, ભગવાન તો પોતાની જવાબદારી નિભાવી દીધી. ભગવાને પોતાનું ફરજપણું નિભાવી દીધું.